અને વેરિકોન્વેન્ટમાં જે નસો બ્લોક થઈ જાય છે, બ્લેક થઈ જાય છે, એમાંથી નવો બ્લડ વહેવા લાગ્યો છે સાહેબ ને ઘણું સારું રિઝલ્ટ છે સાહેબ. હા હા બરાબર છે. વેરિકેન વેઝ નો પ્રોબ્લેમ છે ને મિત્રો, એની કોઈ ઇલાજ જ નથી વિશ્વમાં, કેમ કે એ નસો બહાર આવી જાય પગની. ખાસ શિક્ષકોને થાય છે, પાર્લરમાં જે બહેનો મહેનત કરતા હોય પાર્લરનું કામ એ લોકોને વધારે થાય છે, અને એ બ્લડ નીકળવા માંડે પછી એનો ઈલાજ નથી. તો આનાથી જે નસો દેખાતી એ બધી બંધ થઈ જાય છે ને રિઝલ્ટ જો 3 દિવસમાં કીધું મોસ્તા ભાઈ કે 3 દિવસમાં રિઝલ્ટ છે. વિચાર કરો કે 3 દિવસ. છૂટી ઉતારજો એને થેન્ક માટે. યુ. ઓકે ઓકે ચાલો. કોણ છે બીજું? કાંતા માસી ને અનમ્યુટ કરું છું. કાંતા માસી, ઓકે, તમારું અનમ્યુટ કરો તમે. જે 87 થી આર્થરાઇટિસ માં જે મારી ગાંઠો હતી, હવે એ મને ગણેશભાઈ તો કીધું હતું કે આંટી 6 મહિના લાગશે, પણ વિધિન 3 મંથ્સમાં ઘણું બધું રિઝલ્ટ ઇમ્પ્રુવ થયું છે. સરસ. કે તમને આર્થરાઇટિસ નો પ્રોબ્લેમ છે વર્ષોથી? હા, એ તો મને 87 થી, હા 80 અને સાવ 4 જણા ઉપાડીને લઈ અમારા જાય. જન્મથી એમ કે ને તમે. હા એટલે ઘણું બધું એમાં જે ખરેખર જો તમે એક અમારું તો જો કે એક્યુપ્રેશર અમારો મેઇન સબ્જેક્ટ હતો, એટલે જેમ આખા ઘરમાં વાયરિંગ હોય અને સ્વિચ બોર્ડ એક જગ્યાએ હોય, અને આપણા આખા શરીરમાં 27 મર્મ બિંદુ છે. તમે ક્યારેક યુટ્યુબમાં નાખશો ને મર્મ બિંદુ, એટલે એ આવશે 27 પોઈન્ટ બતાવશે. અને અમારી પાસે એક ચાર્ટ છે, એ હું આમાં છે ને તમને શેર કરીશ. હા, એની પ્રિન્ટ એક કઢાવી લેજો, એટલે બહુ જબરદસ્ત. એટલા પોઈન્ટ ઉપર એ ખાલી મેઇન પોઈન્ટ ઉપર વાહામાં છે, આગળ છે, પાછળ છે, એ આખો બોન મેરો. હા, એ નાખી દઈશ કાલે હું. ના ના, હેલ્પિંગ એન્ડ છે બધા. ઇન્ડિયાનું મેન હેડક્વાર્ટર સુરત છે. અને એની ટાઈમ કોઈને હારે ખાણીપીણીએ તમારે દેવી હોય ને, તો નેચરોપેથીમાં મારી માસ્ટરી છે, જે ડોક્ટર સાથે મેં 15 વર્ષ કામ કર્યું છે ને, જબરદસ્ત. એટલે પ્રાઇવેટ તમે ગમે ત્યારે કોઈ એવા પેશન્ટ હોય અને એમનું ડાયટ લખવું હોય ને, કારણ કે હારે એને ડાયટ આપશો ને તો શું છે, એનું બ્લડ બનાવવાની પ્રક્રિયા છે ને એ મેઇન બની જાય. અને જેવું બ્લડ બને એટલે બ્લડ ની સર્ક્યુલેશન ની પ્રક્રિયા તો આપણે ડિવાઈસ કરી જ દઈએ છીએ. કામ તો બધું ડિવાઈસ નું જ છે, ખાલી એક ડાયટ ચાર્ટ ચેન્જ થઈ જાય ને થોડો, એટલે હારે બેનિફિટ ડબલ થઈ જાય. બહારથી કોઈ ન્યુટ્રિશન ના લેવા પડે ને. ના ના, તો એ ચાર્ટ પર તમે આપજો ટીમને. જે લોકો માસીના નંબર આપી દઈશ મને કહેજો, તો એ હેલ્પફુલ છે જ આપણને બધી રીતે. સારી માહિતી આપે જ છે, બરોબર ને? અત્યારે તો એક બેકગ્રાઉન્ડ થઈ ગયું છે મારે, કે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આપણને યોગા ટ્રેનર અહીંયા બધે રાજકોટમાં લગભગ 80 જગ્યાએ લોકો ક્લાસ ચલાવે છે. તો 60-70 બહેનો હોય કે 80 બહેનો હોય, તો હવે હું એ લોકોના ગ્રુપમાં જાઉં છું અને એડ્રેસ લઈને જ જાઉં છું. એટલે એ લોકોને કઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં અમે એની ટ્રીટમેન્ટ કરી દઈએ, અને એક્યુપ્રેશર શીખવીએ છીએ, નેચરોપેથી ના ભલે દી. એટલે એમાં હવે એ લોકોને તૈયાર કર્યા છે. જેવી ઓફિસ ખુલે એટલે શું છે કે એ લોકો અત્યારે તમને બધાને માહિતી આપી દઉં કે અત્યારે આપણી ટીમમાં 50 લાખ રૂપિયાના ડિવાઇસ પેન્ડિંગ પડ્યા છે. ટૂંકમાં રૂપિયા લોકો હાથ ઉપર લઈને બેઠા છે. ઘણા લોકોએ પેન્ડિંગ ઓર્ડર નાખેલા છે, એટલે હાથ ઉપર છે. વિચાર કરો હવે. તો બસ જાજો સમય નથી, વધીને 10-15 દિવસમાં તમારા હાથમાં નવા ડિવાઇસ આવવાનું ચાલુ થઈ જશે, બરોબર? તો અને ઘરે ઘરે પહોંચશે જ, બસ આપણી એવી શુભભાવના છે. બસ બસ બસ, થેન્ક યુ માસી. બીજું આપણે હવે જઈએ રોહિતભાઈ પાસે. આપણી પાસે રાહ જોવે છે એના ટેસ્ટિમોનિયલ માટે. તમને અનમ્યુટ કરું છું. હા, બોલો. નમસ્તે સર. નમસ્તે નમસ્તે. સ્કિનમાં પણ સારો રિઝલ્ટ મળે છે. ક્યાંથી છો? તમારું સિટીનું નામ આપો. જામખંભાળિયા. ઓકે. ના, બીજા લોકો ખબર પડે ને, મને તો ખ્યાલ હોય. હા, જામખંભાળિયાથી એક બેન કેટલા પાર્લર હલાવે છે, પોતાની સ્કિનની પ્રોબ્લેમ છે, આખા શરીરે ખંજવાળ આવે, એટલે એક બીજા બેન ને સાથે લઈ આવ્યા હતા, એના માટે આવ્યા હતા. પછી પોતે મેં એને ટ્રીટમેન્ટ આપી, એક ટ્રીટમેન્ટ આપી, 2 આવી, 3 દિવસ ફ્રી ટ્રીટમેન્ટ આપું છું. 3 દિવસમાં તો એ બેન મને કે રોહિતભાઈ કે મને કે બીજું કઈ દવા ખાધી નથી તો એ ખંજવાળ બંધ થઈ ગઈ અત્યારે. એટલે મારે કે આ ડિવાઇસ પરચેસ કરવું જ છે, કે આમાં ઘણું કઈક તો છે જ કે જાદુની છડી છે. રિઝલ્ટ હા, બરોબર ને. બાકી તો પેરાલિસિસ ના પણ ઘણા બધા સારા રિઝલ્ટ મળેલા છે મારી ત્યાંથી.
15 દિવસની અંદર તો માજી હાલતા થઈ ગયા છે પોતાની જાતે લાકડી ઉપરથી. એવો પણ રિઝલ્ટ મળેલા છે. શું વાત છે? બીજા ઘણા બધા આવે છે, આના તમે રેગ્યુલર શૂટિંગ કરો ટ્રીટમેન્ટ છો? કરે છે. શૂટિંગ તમે લ્યો છો બધાના? શૂટિંગ પેલા નતો લેતો, પણ હવે લેવા જોશે. હવે એક બેન ને માથું બહુ દુખે. જો તમને લાગે કે માથું આ બધા ક્રિટિકલ કેસ છે તો આવો ત્યારે શૂટિંગ ઉતારો હોય કે એનું પહેલાનું કે શું પરિસ્થિતિ છે 100%. એટલે કઈ અમારી પાસે તમારા ટેસ્ટિમોનિયલ રાખવા માટે કે આજે માનો કે કોઈ દર્દી આવ્યા છે તો એ દર્દીનું શૂટિંગ ઉતારો, તમને શું પ્રોબ્લેમ છે તો એક વ્યક્તિ શૂટિંગ ઉતારો પૂછતા હોય તમે એવું કોઈ આ પેરાલિસિસ બરાબર. આટલો તો એક શૂટિંગ રાખો. 10 ની થેરાપી પછી કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું એ પાછું શૂટિંગ ઉતારો, જેથી કરીને એ દર્દીને પણ બતાવી શકી તમારામાં આ પ્રોબ્લેમ હતો, તમારામાં આટલું ઇમ્પ્રુવમેન્ટ થયું, આ બેનિફિટ મળ્યો. તો આ ચોક્કસ. અત્યારે લોકો શું ખબર, દીખતા હે તો બીકતા હે કે છે ને, કે લોકો જોવે ને હા, હા. તો વધારે એને ટૂંકમાં પ્રેરણા મળે ને પ્રોડક્ટ્સ આપણી વાપરે. તો મેક્સિમમ લોકો પાસે આપણી પ્રોડક્ટ્સ જઈને લાખો કરોડ રૂપિયા બચે લોકોના. આ એક મોટા મોટા આપણને લોકો પાસેથી આશીર્વાદ મળે સારું કામ કરશું તો, બરોબર ને? તો લોકોમાં જાગૃતતા આવે રિઝલ્ટ શેરિંગથી. અને તમારું જે થેરાપી સેન્ટર હોય તે થેરાપી સેન્ટરની યુટ્યુબ ચેનલ બનાવો અને એમાં તમે શેર કરો, જેથી કરીને તમને પણ એનો બેનિફિટ મળે. બરોબર છે? ચોક્કસ. થેન્ક યુ. ઘણીવાર જો આપણી પાસે કોઈ દર્દી આવે તો પૂછે પેરાલિસિસ વાળા 5 કેસ હોય તો બતાવો અમને, તો પેરાલિસિસ 5 ને 50 લોકોના આપણે વિડીયો નાખી છે, એને જોઈ લ્યો 50 લોકોના. જોઈન્ટ રિપ્લેસમેન્ટ વાળા કેટલા, તો એના વિડીયો નાખી છે કે આ તમે જોઈ શકો. પેલા આપણે મલેશિયા અમેરિકાના બતાવતો, અત્યારે આપણી પાસે જ ખૂટે એમ નથી, કેમ કે અત્યારે આટલા લોકો જ બેઠા, બધા જેટલા બેઠા ને આ બધા પાસે 50 રિઝલ્ટ છે, બોલતા નથી આમાં લોકો. બોલતા નથી. છે જ ને? સાચી વાત છે. એટલે મારા લોકો નામ બોલાવીને કેવું પડે છે. બોલો. પછી આપણે પાછળ સ્પાઇન હોય ને મેરુડન્ટ, એની બાજુમાં આવડી ગાંઠ થઈ હતી રસોરી જેવી. તો એને 3 દિવસ થેરાપી લીધી તો 3 દિવસમાં ગાંઠ ઓગળી. શું વાત છે? હા, દુખાવો નથી થતો સુવામાં, નથી રાત્રે સુવામાં દુખાવો થતો હતો. ખાલી 3 જ દિવસ થેરાપી લીધી એને ઓકે થઈ ગઈ. એટલે result કામ નાટું કરશો બધા 3 દિન 5 દિન, કોક તો એમ કેવું 2 મહિના, 3 મહિનામાં રિઝલ્ટ આવે છે એવું. અને સાહેબ બીજું એક મારે એ તમને પ્રશ્ન પૂછવાનો છે. એક મારે થેરાપી ચાલે છે વરાછામાં, શૈલેષભાઈ કરીને છે. તો એને આમ કમરથી 2 પગ સાવ ખોટા છે. એમાં એને આપણે થેરાપી ચાલુ છે, પણ એને ફાયદો જ છે, પણ જેટલો જોઈએ એટલો નથી. એને પગના તળિયા બળતા બંધ થઈ ગયા, પેશાબમાં જે એને તકલીફ હતી એ સારી થઈ છે. પછી એને મુવમેન્ટ છે ને, મુવમેન્ટ હજી આવતું નથી, 3 મહિના થયા છે. તો એના માટે થેરાપીમાં શું શું ફેરફાર કરવો? બરોબર. એ દર્દી સાથે વાત કરાવજો ને મને જરા. હા, તો કઈ નહીં, આ વખતે જાઓ એટલે વાત કરો, બરોબર? બરોબર, થોડુંક જોડાવો અને કસરત કરે છે કે નહીં, ક્યાં પ્રોબ્લેમ છે, શું છે, એની સાથે વાત કરવી પડશે. પછી તમે હા. થેરાપીના પોઈન્ટમાં છે ને એમને ફાયદો તો છે એને, કારણ કે એના પગમાં જીવ નહોતો હાવ, તો એ જીવ આવી ગયો. ઘણા અને કેસમાં કેવું હોય ખબર, ઘણા કેસમાં બહુ ક્રિટિકલ કેસ હોય ને બહુ વધારે પડતો પ્રોબ્લેમ હોય, વાર લાગે હા, વધારે સેટ વધારે થશે. તો એનો માઇન્ડ સેટ કરો કે તમે સાજા હા, થઈ ગયા તો તમને આટલો સમય નહીં લાગે, તમને 1.5 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. જેમ કે શૈલેષભાઈ વાત એટલે એ ભાઈ સાહેબ, તો એક્ટિવ છે, હાલો, એટલે હાલો, મશીન હાલો. પણ ખરીદી લીધું એક છે. મિનિટ શૈલેષભાઈ કે હા, બોલો શૈલેષભાઈ. તમે અત્યારે 65-70% સાહેબ પહોંચી ગયા છો રિઝલ્ટ ઉપર. હવે ઓકે. તમે એને થેરાપી છે ને ખાસ હા, કમર હા, ઉપર, હા. કમરથી ગોઠણ સુધી બંને પગ, બંને પગ, કમરથી હા, ગોઠણ સુધી બંને પગ ઊંધા હા. સુવડાવીને થેરાપી આપો 10-10 મિનિટ. ઓકે, ઓકે સાહેબ, થેન્ક યુ. બરાબર? ખાલી 5 દિવસ ઓકે, આપો, પછી મને ખાલી પિન્ટુ સાહેબ દ્વારા વાત કરાવજો. ઓકે, ઓકે, કરાવીશ કનેક્ટ, બરાબર? કેમ કે મેં એવું રિઝલ્ટ લીધેલું છે. બરાબર. બરાબર? ઉપર નહીં, નીચે ચાલશે. ઊંધા સુવડાવીને. હા, હા, હા. અને બીજું એ ઉપરથી કહેવાનું નીચે. તમને, હજી બીજું હા, તમને એ હા. પૂછવાનું છે કે બોલો. તમને જે સુગર હતી, બરાબર, તો પેલા હા, એલોપેથી પીતા હતા તમે? પેલા એલોપેથિક મેં બહુ લીધી નથી સાહેબ, બહુ ઓછી. બરાબર છે. કારણ કે હા, બહુ અત્યારે ઓછી સુગર લીધી. કેટલું આવે? હવે નોર્મલ છે, 160 જેવું આવે, 70 160. એ તો બધાને હોય 160, એ નોર્મલ બસ કહેવાય. એ બસ નોર્મલ જ બસ. છે. હલો સર. હલો હા, સર, બરોબર રજનીશભાઈ. બોલો. આ પાણીની જે થેરાપી આપણે આપીએ છીએ સાહેબ, હમ. તો એ 10 લીટરમાં કેટલો સમય આપવાની, એ મારું આનું કેવું એવું છે. 10 મિનિટ 10 10. મિનિટ, 1 લીટરમાં 1 મિનિટ. લીટર ઓકે સર. નહીં. પછી માનો કે તમારું પાણી 15 લીટર હોય તો પણ તમે 10 મિનિટ આપો તો ઇનફ છે. ઓકે. 15 મિનિટ પાણી આપો. પછી આપો, માનો કે તમારું
ગળો છે અથવા તમારું માટીનું વાસણ છે ને મોટું છે, બરોબર, તો એને છે ને સ્ટેજ આમ ફેરવતા ફેરવતા આપો. ઓકે સર. નહીં, જેટલું તમે ફેરવશો ને એટલે પાણી ઝડપથી ચાર્જ થાય. ઓકે ઓકે સર, એક બીજો એક ક્રિટિકલ, મારી બાજુમાં એક ક્રિટિકલ પ્રોબ્લેમ છે. એના માટે મારે તમારી જોડે ફોનમાં વાત કરવી પડશે. ડિલિવરીનો કેસ છે, ઓકે. બરોબર. તો એ બેનને ઓલરેડી બ્લડિંગ બધું નીકળી ગયું છે, બરોબર. અને એ બ્લડ હવે ડોક્ટરે ચડાવ્યું છે, બરોબર. અને એ ગાંઠો થઈ જાય છે, તો શું આપણી થેરાપી આપી શકાય? આપી શકાય ને. ટૂંકમાં અત્યારે પ્રેગ્નેન્ટ નથી ને? ના, એ ડિલિવરી થઈ ગઈ છે, સિઝેરિંગ હતું. મેક્સિમમ વોટર આપો અને થેરાપી આપો, એને સ્પાઇનલ કોર્ડ ઉપર આપો. પાણી આપી શકાય ને? આપી શકાય સાહેબ, આપી શકાય થેરાપી. એને છે ને 4 દાડમનો જ્યુસ ચાલુ કરો. રોજ સવારે એક ટાઈમ નાસ્તાને બદલે 4 દાડમનો જ્યુસ ચાલુ કરો, અને એક ટાઈમ 300 થી 400 પાંદડા તાંજરિયાનો જ્યુસ. બસ 300 થી 400 પાન, બેસ્ટ રિઝલ્ટ મળશે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. અત્યારે આપણે 1000 ડોક્ટર પ્રોસેસ કરી છે, આ બધા ડોક્ટરો જ છે. ઓકે ઓકે, જુઓ તો ખરી. મેં તો ઘણા રિઝલ્ટ લીધા છે, હું હજી શેર નથી કર્યા તમારી સામે. ગઈ વખતે કર્યા તમે. હા, બરોબર છે. ક્રિટિકલ પ્રોબ્લેમ આવે તો મારે તમને પૂછવું. જો હજી આપણે 72 લોકો છે, તમ તારે હું એક વ્યક્તિ નહીં વધતા આવું હું બેઠો રહે, તમે મજા આવતા હોય બેહો. જેને જો આજની મીટિંગ આપણી પૂરી થઈ ગઈ છે, જેને જવું હોય તમને જઈ શકે, બરોબર. મીટિંગ ચાલુ રહે આપણી. જેને શેરિંગ કરવા હોય સાંભળે, કેમ કે અહીંયા વાઈફાઈ છે, અનલિમિટેડ છે. એક બીજો સવાલ છે મારો સર, એક બીજો સવાલ છે. તો એક બેનને 10 વર્ષથી મગજની દવા ચાલે છે, બરોબર. તો એમને મગજમાં થેરાપી આપી શકાય આપણે? જો હાઈ બીપી હોય તો મગજમાં, ટૂંકમાં માથા હેડ ઉપર નહીં, બાકી આપી શકાય. એટલે કોઈ બીપી નથી, એમને કોઈ પ્રોબ્લેમ નથી? આપો. જો અહીંયા મેન છે ને આજ્ઞા ચક્ર ઉપર આપો. ઓકે. આપો. હા, ઓકે. હાથ અને પગમાં આપો, લીવર ઉપર આપો. ઉપર નહીં, સાઈડમાં આપો, પાછળના ભાગમાં આપો. સાઈડ પાછળ. એટલે મસ્ત ઊંઘ આવી જશે ને, ધીરે ધીરે બધું બંધ થઈ જશે. એટલે પાણી, મેક્સિમમ પાણી પીવાનું છે. પાણી. ઓકે ઓકે, બરોબર. અને બીજું કે તમે એને મોટા ચહેરા પર સ્પ્રે કરીને તમે થેરાપી આપી શકો, જેથી કરીને ગરમ ના લાગે અને એકદમ ફ્રેશ થઈ જશે. ઓકે ઓકે. હા સાહેબ, એને ફ્લાવરના 2 પાનનો જ્યુસ આપો. ફ્લાવરના પાન ધી બેસ્ટ મગજની કોઈ પણ બીમારી માટે. ઓલા ફૂલકોબી હોય ને, એની નીચે લાંબા હાથ એકના લાંબા લીલા પાન હોય, એમાં ક્લોરોફિલ દુનિયાનું હોય. સાંભળો, એ થોડુંક ઓર્ગેનિક ગોતવું, કેમ કે એમાં કેમિકલ બહુ બધા છાંટે છે. એટલે પાન જરાક તમે વાવો ને તો ઘરે ક્યાંક વાવી દેજો, અથવા કે ઓર્ગેનિક હોય તો વધારે સારું. સેજ એને ગરમ પાણીમાં, ઉફાળા પાણીમાં 5 મિનિટ રાખી દે ને એટલે વાંધો ના આવે. અને અખરોટ, 4 અખરોટ છે ને પલાળીને દેવા વાળી કરો. અખરોટ મગજની ખોપરી જ છે. ફ્લાવર એટલે જો ફુલાવર આવે છે એના એની નીચેના પાન હોય, લાંબા લીલા પાન હોય. ફ્લાવર નથી દેવાનું, લાંબા લીલા પાન હોય. ઓકે ઓકે. હાથ એકના લાંબા લાંબા પાન હોય. એ અમે જોયું છે. ભાજી પણ કરી શકાય. ઓકે, ચાલો. કોણ બીજું શેરિંગ કોણ કરે છે? કોઈ એવી માહિતી આપો કે લોકોને થોડુંક આમ નવું શીખવા મળે, વાત કરવા મળે. ડોક્ટર સાહેબ છે વિજયભાઈ. હેલો, તમારે કઈ વાત કરવાની છે ડોક્ટર સાહેબ ને? હેલો હેલો. હા ડોક્ટર સાહેબ, બોલો બોલો. ના, એ કઈ સંદેશો તો આપવાની જરૂર નથી કઈ કારણ કે લગભગ તો બધાના રિઝલ્ટ ને બધાના એક્સપિરિયન્સ બધાની વાત આવી જ ગઈ છે. પણ થેરાપી આપો છો? હા, થેરાપી આપીએ છીએ. શું તમારા શું પરિણામ છે ત્યાં? મેં હજી સ્ટાર્ટ કર્યું અને હજી 1 વીક જેવું થયું છે. ઓકે. શું તમને શું લાગે છે, કેવું છે લોકોનો અભિપ્રાય કેવું છે? એક મારા પેશન્ટ છે, આમ તો મારા આસિસ્ટન્ટ જ છે મારા ક્લિનિક ના. તો એમને લગભગ 14-15 વર્ષથી તકલીફ છે એક બાજુના પગની અંદર. તો એમને થેરાપી લગભગ 3 થી 4 દિવસ આપીને તો એની જે પગની જે આંગળીઓ છે ને, તો એમાં એને દર્દ થવાનું, કારણ કે એને કોઈ દિવસ અંદર મુવમેન્ટ ન થતી કોઈ જાતની. તો 3-4 દિવસમાં એને આમ ટૂંકમાં એમ કે મને દુખાવો થાય છે આંગળી. એટલે મેં કીધું કે એ તમે જે નસ જે બ્લોક હોય, ત્યાં પહોંચતું ન હોય બ્લડ, ત્યાં પહોંચવાની કારણે કદાચ આ રીતનું મુવમેન્ટ કદાચ આવી શકે છે. બરોબર. એટલે આ રીતનું થોડુંક રિઝલ્ટ મળ્યું છે. હજી તો 4-5 વખત એને આપ્યું છે ત્યાં સુધીમાં. હજી આગળ વધતા જાય જેમ રિઝલ્ટ આવતા જાય એમ. નહીં, આવશે. શૂટિંગ ઉતારજો અને આપો. બરોબર. બેસ્ટ ઓફ લક. તમે એક તો એઝ એ ડોક્ટર છો અને બીજું કે પાછું તમે થેરાપી આપો છો. સરસ. બરોબર.
ચલો રિઝલ્ટ તો મારી પાસે પણ ઘણા બધા છે. અત્યારે હું પણ થેરાપી આપું છું. જો મારા એક ફ્રેન્ડ છે, એના મમ્મીને પેરાલિસિસ એટેક છે, અને બીજું એને મેં જયારે થેરાપી ચાલુ કરી ત્યારે 4 ટાઈમ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેતા. અહીંથી મારાથી ત્રીજી ગલીમાં જ રહે છે. 4 ટાઈમ. અત્યારે એને સુગર આવ્યું 234 નોર્મલ, એટલે કે 234, પેલા એના 300 ઉપર રહેતું, અને 4 ટાઈમ ઇન્સ્યુલિન લેતા. અત્યારે એક જ ટાઈમ ઇન્સ્યુલિન કરી નાખ્યું છે, અને 243 આવી સુગર. બીજું કે ચાલી જ ન આપતા. આ 10 દિવસની થેરાપીમાં ઘરમાં રાઉન્ડ લે છે. બાકી એને 2 છોકરીઓ એને બાવડું પકડે ને પછી ચલાવતા. અત્યારે 7 થી 8 રાઉન્ડ માર્યા, ફૂલ ચાલે. કોઈ પણ જાતનું છે ને ટૂંકમાં એને બેલેન્સ નથી રહેતું એવું કઈ નહીં, ફૂલ બેલેન્સમાં ચાલે છે અત્યારે. આ 10 દિવસનું પરિણામ એનું છે. અને જેતપુરમાં વાઘવાણી સાહેબ છે, બહુ મોટા ડોક્ટર, એને બતાવવા ગયા હતા. બધા રિપોર્ટ કર્યા, નોર્મલ આવ્યા. વાઘવાણી સાહેબે કીધું તમને કોઈ દવાની જરૂર નથી, બસ તમે ખાલી કસરત કરો, આટલું કીધું એને ખાલી. અને આ આપણી ડિવાઇસની તાકાત. પછી અમદાવાદમાં તમને એક એવો ક્રિટિકલ કેસ કહું. હું પહેલી વાર જયારે મળ્યો ને, તો તેને ગોઠણથી પગના તળિયા સુધી, ટૂંકમાં ગોઠણથી 4 આંગળ નીચે, ત્યાંથી એને કોઈ મુવમેન્ટ જ નહીં. હમણાં કેસ કીધો હતો ને કે એને ચીટલો ભર્યો તો અસર દેખાણી. ટૂંકમાં એને તમે કોઈ વસ્તુ માનો કે ત્યાં ટાચણી ભરાવો અથવા તમે ચીટીઓ ભરો તો ખબર ના પડે, એટલે એમાં કોઈ શક્તિ જ નહીં. નીચે પગના તળિયા પણ કાળા. તો હું ત્યાં 1-2 વાગે પહોંચ્યો, થેરાપી આપી, અને પછી પાણી પીવા ચાલુ કર્યું ચાર્જ વાળું. લગભગ 3-4 લીટર પાણી પી ગયા. તો કે બાથરૂમ નથી જવું પડતું. મેં કીધું પાણી તમારું શરીર એક્સેપ્ટ કરે છે, આપણું વોટર. પછી સાંજે બીજી થેરાપી આપી, તો સેજ બળવા માંડ્યું. પેલી થેરાપી આપતા હતા ત્યારે કીધું મને કે ગમે એટલે તમે હીટિંગ આપો, થેરાપી આપો, મને બળતરા થશે નહીં, કેમ કે આ પગ કોઈ ડોક્ટર સાજો કરી જ નથી શક્યો. અને એને અમદાવાદના કે ટૂંકમાં અમેરિકામાં પણ ડોક્ટર કોઈ બાકી નહોતા રાખ્યા, કેમ કે એની પુત્રવધુ, જે ભાઈ હતા ને મારા ભગવાન દાદા, એની પુત્રવધુ એટલે કે એના છોકરાને વાઇફ, એનો $4.5 લાખ પગાર છે ખાલી એનો. એટલી મોટા કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. હવે કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય છે તો $4.5 લાખ પગાર હોય સેલેરી મહિનાની, તો એ વ્યક્તિ કેવા હોય? તો એને એવા ડોક્ટરે બતાવ્યું હતું, એ ડોક્ટરે કીધું કે આનો ઈલાજ નથી, આનો કઈ પપ્પા આનું કઈ ના થાય કે આ તમારે ખાલી કઈ પ્રોબ્લેમ નથી થતો, જાળવો. ત્રીજી થેરાપીમાં એને બળતરા થવા માંડી ને પગમાં મુવમેન્ટ આવી ગયો. નીચે જે પગમાં કાળા હતી ને, જે કાળો ભાગ દેખાતો, એ વયો ગયો ખાલી 3 થેરાપી. ત્રીજી થેરાપીમાં ટૂંકમાં આવા રિઝલ્ટ છે ને. અત્યારે 4-5 રાજ્યમાં મશીન એને અત્યારે કમ્પ્લીટ કરી રાખ્યા છે, ઓર્ડર કે અહીંયા મશીન દેવાના છે. તો આવા પરિણામ છે કે જ્યાં અમેરિકાના ડોક્ટર સુધી બતાવી આવ્યા હોય અને એમ કે આનું પરિણામ નથી, એ આપણી 3 દિનની થેરાપીમાં મશીન આપણું રિઝલ્ટ આપે છે. તો હવે આને જાદુની છડી કહેવાય કે ભગવાનની લાકડી, આવું બધું વૈજ્ઞાનિકો અલગ અલગ નામથી બોલાવે છે, ત્યારે કહે છે આને. બરોબર. બાકી હા, જો બીજું મારી બાજુમાં મારા વાઈફ જ કે બાજુ બેઠા છે, મારે ભૂરાભાઈ માલવિયા કરીને છે ટાકોડીપરામાં. લગભગ 3-4 વર્ષથી પેરાલિસિસ એટેક છે, મોઢાનો બધો. મારો છોકરો થેરાપી દેવા જાય છે ત્યાં લગભગ 7-8 દિવસ છે. આજે અહીં બાઇક લઈને વાડીએ ગયા હતા, એ કે આજે હું જાઉં વાડીએ, નકર 4 વર્ષથી કોઈ બાઇક નતું ચલાવ્યું. આ તાકાત મશીનના ડિવાઇસ. આવા પરિણામ આવે છે બધા માર્કેટમાં. તો ઘણો બધો સમય થઈ ગયો છે મીટિંગનો, અને ઘણા બધા સારી મીટિંગ રહી. ઘણા બધા લોકોએ શેરિંગ કર્યું છે. બરોબર. કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. શેરિંગ તો ઘણા બધા છે. કઈ પણ પ્રશ્ન મશીનને લગતા રિઝલ્ટનું પૂછવું હોય તો પૂછી શકો છો. પછી આપણે મીટિંગ પૂરી કરીએ. બીજું જો ડોક્ટર સાહેબ બીજા એક આપણે સાથે જોઈન્ટ થયા છે, કુડેજા સાહેબ, તો તમે પણ એક શેરિંગ કરો. કુડેજા સાહેબ ક્યાં ગયા? હેલો હેલો. હા, તમારું એક મને અવાજ આવે છે. બોલો બોલો. અવાજ આવે છે? હા હા. અચ્છા. અત્યારે બસ એક થેરાપી દઈને હમણાં થોડી વારમાં આવ્યો. મીટિંગ તો સાંભળતો હતો. અને આજે જે થેરાપી દઈને આવ્યો ને, 2 દિવસ આપું છું એમને. એ નિરમા કંપની છે, એની અંદર એમ્બ્યુલન્સ માંથી એને લાવ્યા હતા. એનો સ્પાઇનલ કોર્ડ છે ને આખો બેન્ડ થઈ ગયો હતો, અને ડોક્ટર પાસે ઇન્જેક્શન લીધું તો છતાંય વાંકા વાંકા હાલતા હતા. અને 2 દિવસથી થેરાપી આપો છો, આજે રેડી કરી દીધા એકદમ, મતલબ હાલતા ચાલતા થઈ ગયા. બાકી કાલના વાંકા જ ઉભા રહેતા હતા. હુવાનો ટાઈમ નતો, હુવા તો એ દુખાવો થતો હતો. 2 દિવસ આપ્યું, કાલનો દિવસ ને આજનો દિવસ આપ્યું. અને એક માળી છે જેને આજે 6 દિવસ થેરાપી આપી છે, એને હાઈ બીપી આવતું હતું. અત્યારે એને 6 દિવસ થયા છે, બીપી દવા બંધ કરી દીધી કમ્પ્લીટ. જો કે મેં તો એને કીધું, પણ એને મને કીધું મને કોઈ પ્રકારની તકલીફ નથી થતી. તો મેં એને અડધી ચાલુ રાખવાની કીધી છે. કારણ કે શું કહો છો તમે પાછા ડોક્ટર છો તો તમને ખ્યાલ હોય ને કે પેશન્ટ તમે કરતા હોય કંટ્રોલ. હા હા. બીજું તમે પેલા માજીનું મીટિંગમાં માજી લગભગ નહીં તો મને 20 પેશન્ટ મોકલા છે. માજી એક એવા માજી, હવે હું મારું અગર રિયલ એક્ઝામ્પલ અગર આપું તો મારું સ્ટાર્ટ કરવાનું રીઝન ઈ જ છે, જે લોકો નવા છે અને ખ્યાલ નહીં હોય, કે ભાઈલાલ પટેલ મારા પટેલ છે,
અને એ અમદાવાદથી છે પ્રોપર. તો મને વર્ષ દિવસ થેરાપી વિશે મને કહેતા, પણ હું ધ્યાન જ ન દેતો. અને ડોક્ટરની જાત હોય ને ધ્યાન ન દે એક દિવસ, એટલે સમજાણું આપણે ધ્યાન ન દેતા. પછી એક દિવસ મને મગજ જો, મેં કીધું એક કામ કરો, તમે આવી જાઓ, 4-5 દર્દી ભેગા કરું. અને મેં એવા હઠીલા દર્દીને ભેગા કર્યા, જે કહેવાય ને કે ડોક્ટર ના જ પાડતી હોય. એમાંથી એક માડી છે 100 વર્ષની ઉંમર છે, અને એ માડીને 3 વર્ષથી ખાટલામાં હતા, બધા ડોક્ટરને બતાવી દીધું. પછી એ માડીને મેં બોલાવીને ભાઈલાલને કીધું, આ માડીને ઉભા કરો ને ભાઈલાલ, તો આપણે કામ કરવાનું થાય છે, તો આપણે મશીનમાં આપણે કરશું. અને એ માડીને રિક્ષામાં લાવ્યા હતા, 5 જણા ઉપાડીને એને બેઠાડ્યા. ભાઈલાલ કે આનો વિડીયો બનાવી નાખો, કામ લાગશે. મેં કીધું વિડીયો મને કમ્પ્લીટ વિશ્વાસ છે કે આમાં કઈ નહીં થાય, રિઝલ્ટ જ નહીં આવે. છતાં થેરાપી દેવાનું ચાલુ કરી. ભાઈલાલ કીધું 15 દિવસ મશીન મૂકીને જાઉં છું, રિઝલ્ટ આવે ને કોઈ કે પોત બકે. મેં કીધું કોઈ વાંધો નહીં. મેં 15 દિવસ રિઝલ્ટ મેં થેરાપી નું આપી. મેં એક બાજુ મારા ફ્રેન્ડ છે, એને કીધું તમે થેરાપી દેવા જાઓ અમને ઘરે, મને લાગતું નથી. એને દેવાનું ચાલુ કર્યું. 15 દિવસ પછી મેં માડીને ફોન કર્યો. મેં કીધું તમે તમારા છોકરાને કહો તમને મૂકવા, મારે એક વિડીયો બનાવો. તો કે કાંઈ વાંધો નહીં. એટલે એ માડી ચાલતા ચાલતા મારા ક્લિનિક આવ્યા. હું ખુરશીમાંથી ઉભો થઈ ગયો તરત. મેં કીધું ન હોય. પછી માડી કીધું મારે થેરાપી નથી લેવી. મેં કીધું કેમ? તો કે મને તો હવે રેડી થઈ ગયું છે. મેં એને 90 દિવસ થેરાપી દેવાનું કીધું. 90 દિવસ તમારે થેરાપી લેવી પડશે. મેં માડીનો 1 પણ રૂપિયા નથી. મેં કીધું માડી તમારી પર રિઝલ્ટ લીધું છે આપણે, આ ઉપર આપણે બધું કામ ચાલુ કરવાનું. માડી લગભગ 20 પેશન્ટ મને મોકલ્યા હતા સુધીમાં. તો પછી મેં ભાઈલાલને કીધું હવે આપણે શરૂઆત કરીએ છીએ. 102 વર્ષના ડોસીમાં તે ટૂંકમાં 5 જણા લોકો ઉપાડીને આવતા એને, હવે ઈ 15 દિવસમાં ચાલીને આવ્યા. તો આ મેડિકલ રિઝલ્ટ કહેવાય. મારી જોડે ડોક્ટર મહેન્દ્ર પટેલ છે, MBBS, એમને પણ મેં બોલાવ્યા હતા ખાલી જોવા માટે, જોવો હતો. અને એ કાન પકડી કે નહીં રિઝલ્ટ છે. તે દિવસે મેં બધાને બોલાવ્યા હતા. આ ચમત્કાર ને નમસ્કાર છે. તો આ ચમત્કારિક પ્રોડક્ટ છે આપણી પાસે, છે બરોબર ને? અને પાછું તમે જુઓ કે કોઈ વસ્તુ ખાવાની નથી, કોઈ વસ્તુ લગાવવા નથી, કોઈ ચોપડવાની નથી, છતાં પરિણામ ફ્રીક્વન્સી ડિવાઇસ છે. બરોબર છે ને? સરસ સાહેબ, તમે માહિતી આપી, થેન્ક યુ. બીજા લોકોને કઈ ને કઈ છે અથવા પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર મીટિંગ આપણે પૂરી કરીએ. બરોબર. હા સર, આપણે હમણાં એક ભાઈ જે રીતે વાત કરી HIV ની, તો એમાં ખાલી ઇમ્યુનિટી વધે કે એના જે ઇમ્યુનિટી પાવર તો વધારશે જ મશીન. ઇમ્યુનિટી પાવર તો પહેલા વધારશે, કેમ કે હજી આપણી પાસે કોઈ પરફેક્ટ HIV રિઝલ્ટ નથી. એટલે કે તમે કન્ટિન્યુ કરો તો આપણને ખ્યાલ આવશે. HIV નું રિઝલ્ટ મેહુલભાઈ મીટિંગમાં છે. મેહુલભાઈ, આપણી પાસે કોઈ રિઝલ્ટ છે HIV નું? હેલો. હા પિન્ટુભાઈ, એમાં છે ને એક બુક છે દેવેન્દ્ર ઓરાની, તંદુરસ્તી તમારા હાથમાં. વધીને 60 થી 90 ડેઝમાં રિઝલ્ટ છે HIV ના. HIV એડ્સ જ્યાં ડોક્ટર હાથ ધોઈ નાખે ત્યાં એમનું કામ છે. એક્યુપ્રેશરની એક બુક આવે છે, તંદુરસ્તી તમારા હાથમાં. લેખક છે દેવેન્દ્ર ઓરા. એનો પાર્ટ 2 છે ને, એમાં જબરદસ્ત એના રિઝલ્ટ છે. ખાલી એક સ્વાસ્થ્ય ચૂર્ણ આપે છે અને 3-4 કપ લીલો રસ. એનું આખી તમને છે ને આની એની PDF બનાવી. બરોબર છે માસી, આપણે ડિવાઇસ ની વાત કરી છે. ડિવાઇસ રિઝલ્ટ છે કે નહીં એ વસ્તુ અલગ છે. એ તો આવે જ ને, ડિવાઇસ નો રિઝલ્ટ તો 100%. કારણ કે આપણે બ્લડ પ્યોરિફાઈ પહેલા તો પાણી ચાર્જ કરીએ છીએ, અને એમાં છે ને એ જે HIV કન્વર્ટ થાય ને જે એડ્સમાં, એ નહીં થાય. એને રિવર્સમાં ગાડી જશે નહીં, અને લગભગ વધીને એને 2 કે 3 મહિના આપવી પડે. અમારે એક પેશન્ટ છે, હજી અમે ટ્રાય કરીએ, કઈ મારી કામવાળી છે ને એમને જ છે, એટલે અમે એમના ઉપર પ્રયોગ ચાલુ જ છે હજી અમારા. પણ અમારું રિઝલ્ટ તો ઘણું મળ્યું છે. આ તો સાઈડમાં શું છે, ડબલ ફાયદો થઈ જાય એમ. હા બરોબર છે. આપણે આપ્યું હતું ને, આપણે કોને તમારે કેસ હતો લીવરનો, શું બેનિફિટ છે એને લીવરમાં? એને તો લીવર ટ્રાન્સપ્લાન્ટ નું કીધું. એમાં તમે જે કેપ્સ્યુલ આપી છે ને, એ અને ડિવાઇસ ગજબનું કામ કર્યું છે. એને મેં તમને મેસેજ શેર કર્યો તો, એ છોકરો કે મને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો કે આ ડિવાઇસ જબરદસ્ત કામ કરે છે એમ. અને કેપ્સ્યુલ પણ 2 લે છે સવાર સાંજ. ઘણું ઇમ્પ્રુવમેન્ટ, એ કે 6 થી 8 મહિનામાં જે ઇમ્પ્રુવમેન્ટ આવે ને, એ મારું વિધિન મંથમાં આવ્યું. એટલા ખુશ છે, આખો પરિવાર ખુશ છે. એની મિસિસ તો એટલી રડી પડી હતી ને, કારણ કે ડોક્ટરોએ તો હાથ જ ધોઈ નાખ્યા હતા. અને 35 લાખ તો લીવર ટ્રાન્સપ્લાન્ટ ના કીધા, પ્લસ સ્ટેમ સેલ કે બોડીમાં નાખે, અને કેટલા સક્સેસ જાય એ નક્કી નહીં. કરોડોમાં એનો ખર્ચો હતો. છોકરાએ નક્કી જ કર્યું કે મારે કરાવવું જ નથી, એટલે આ દિશામાં આગળ વધ્યો. એ
બહુ ખુશ છે, બહુ ખુશ છે. એક દિવસ એને કહેશું, એમનું રિઝલ્ટ શેર કરશે પોતે જ અમદાવાદ મેં થી. છે ને મેં એને આપણે નેટસફની લીવરની ટેબ્લેટ અને આપણું ડિવાઇસ આ બંને વસ્તુ આપી હતી. તો હા. જે ડોક્ટરે એને ના પાડી દીધી હતી કે ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, અને મહિના દીમાં એ રિઝલ્ટ છે કે 50% ઉપર ફાયદો છે 1 મહિના. અમદાવાદ એને જ 20 આપી કરી. 20 જ દિવસ જીવવાનું કીધું તું, બોલો. અને એ મારી બેટી ખુશ છે, કારણ કે એને રસ્તો ચીંધ્યાનું, અને એને બોલો 20 જ મિનિટ ખાલી સમજાવ્યું ને મયુરભાઈ ત્યાં અમદાવાદ, કે ભાઈ આ નવા સ્ટેમ સેલ બનાવે, એક જ મગજમાં ઉતરી, 20 મિનિટમાં 97,000 ડિવાઇસ બુક કરાવી દીધું. હવે આવા મિરેકલ રિઝલ્ટ છે, હવે તમે વિચાર કરી શકો કે જ્યાં ડોક્ટર રજા આપી દીધી કે 20 દિવસ જીવી નહીં શકે. બરોબર, કઈ વાંધો માસે આપણે શૂટિંગ ઉતારશું. હે છે રિઝલ્ટ છે, એક હું વિડીયોમાં તમને આપણે બધા એક રહસ્યની વાત કહું, સારી વાત કહું. જો તમે દર્દીની પાછળ છે પડશો સાહેબ, ને છે તો તમને રિઝલ્ટ દર્દી છે. આપ્યા રાખશે. એક દર્દી હાજો કરશે, 50 દર્દી આપશે. એ કરતા તમે 50 લોકોને જે આ માર્કેટમાં કામ કરવાનો તૈયાર કરશો, તો એ 5,000 લોકો પાસે પૂછશે ડિવાઇસ. મશીન તો રિઝલ્ટ આપશે, તમારા કોન્ફિડન્સ માટે રિઝલ્ટ આપો માર્કેટમાં. કે ટૂંકમાં આપણે જે થેરાપી આપી છે લોકોને, કે આપણને કોન્ફિડન્સ બસ ગળા સુધી આવી જવો જોઈએ કે નહીં આ રિઝલ્ટ કામ કરે છે આ પ્રોડક્ટ આપણી. તો લોકો સુધી છે ને, આજે જે મારું વિઝન છે, જેમ ઘરે ઘરે ટીવી, મોબાઈલ ને ફ્રીજ છે ને, એવી રીતે ઘરે ઘરે ડિવાઇસ જવું છે. 32,000 રૂપિયા એટલે કઈ નાની મોટી વાત નથી. આજે આપણે તમે જો સગા સંબંધીને 32,000 રૂપિયા, 30,000 રૂપિયા ઉછીત આપ્યા છે, પાછા માયગાઈ નથી. કેટલાય આપણે બૂચ મારી દીધું હોય છે, ધૂમો મારી દીધો હોય છે એટલા રૂપિયા. હાલો જાય છે, મોબાઈલ લઈને ખોવાઈ જાય છે. મોબાઈલ પાછળ આપણે કેટલા ખર્ચા કરી નાખીએ છીએ આવા મોબાઈલ. અને મોબાઈલ ઘરમાં હોય ને, લાખ રૂપિયાનો લોક હોય, એક જ વ્યક્તિ વાપરી શકે. આ મશીન અનબ્લોક છે, આખું ઘર વાપરી શકે. હેલો, હાલો હા બોલો બોલો. આપને સર્વાઇકલ માં કઈ રીતના આપને વધારે આ ડિવાઇડ ઉપયોગ કરવાનો છે? સર્વાઇકલ પ્રોબ્લેમ હોય તો એમાં 5 થી 6 મહિનામાં પરફેક્ટ રિઝલ્ટ મળી જાય. મેરિડિયન પોઈન્ટ લેવાના, મેરિડિયન પોઈન્ટ, પછી એના જે સ્પાઇનલ કોડ છે એ આપો અને પાણી આપો રેગ્યુલર. હા, ઓકે, બરોબર, એટલે કમ્પ્લીટ. હાલો હા હાલો કોણ? હું જુનાગઢ થી શક્તિસિંહ. હા હવે સાહેબ જાજા રિઝલ્ટ તો મોસ્ટ ઓફ મેં ક્રિટિકલ રિઝલ્ટ ઘણા લીધા છે, અને મારા શેરિંગ પણ કર્યા છે. વાસ્ક્યુલર ડિસીઝ નો તો આપણે ગેંગ્રીજ વાળું. પછી અત્યારે હું થેરાપી આપું છું કન્ટિન્યુ. એક પેશન્ટ છે 3 વર્ષથી આ બેડ લાઇટ છે. ઈ ભાઈની ઉંમર હશે 48 જેવી, અને એક્સિડન્ટ થવાથી મગજમાં એને લાગી જવાથી પેલું ઓપરેશન મગજનું થયું, અને ગરમ વાતાવરણ હિસાબે ઓપરેશન થયા પછી પાછું ઈ ભાગ પાછો મગજમાં ચોટવાથી બીજું ઓપરેશન કરવામાં આવ્યું એને. અને બીજા ઓપરેશનમાં ઈ વ્યક્તિને પાછું મગજની અંદર ચામડી ચોટી ગઈ, એટલે બીજા ઓપરેશનમાં મગજ થોડુંક ડેમેજ થવાથી આખું અંગ પેરાલિસિસ થઈ ગયું, એક આખું અંગ અને એક પગ. અને એને હિસાબે 3 વર્ષથી આ ફિઝિયોથેરાપી વાળા એને 6 મહિના ભાઈ કોમામાં હતા, અને 1.5 વર્ષથી ફિઝિયોથેરાપી વાળા 2 ટાઈમ કસરત કરાવવા આવે છે. અને હું 1 તારીખથી એને આપણું ડિવાઇડ લઈ, ક્લાસીસ ડિવાઇડ લઈને થેરાપી આપવાનું સ્ટાર્ટ કર્યું. ઈ ભાઈની મુવમેન્ટ, હાથ ઊંચો નતો થતો, પગમાં કઈ મુવમેન્ટ નહોતી. 8 થી 9 દિવસની થેરાપીમાં અત્યારે કાયદેસર એનો હાથ, મેં વિડીયો પણ બનાવ્યો છે, હાથ સીધો થઈ ગયો છે. અને હજી એની મારે ટ્રીટમેન્ટ ચાલુ છે. કન્ટિન્યુ ચાલી નથી શકતા, કારણ કે 3 વર્ષથી આ તકલીફ છે. તો ફાસ્ટ રિઝલ્ટ એટલું તો નહીં જ આવે, પણ 8 દિવસની અંદર બહુ ફાસ્ટ રિઝલ્ટ. હાથમાં પરફેક્ટલી દેખાણું છે, સીધો હાથ એનો પરફેક્ટ થાય છે, બાકી હાથ એનો ઊંચો નતો થતો. અને પગની થોડીક મુવમેન્ટ, અને પોતાનું શરીર હજી સ્થિર નથી લેતું, કારણ કે માનસિક રીતે બહુ ઘા છે. પણ આપણી થેરાપીની અંદર 10 દિવસની થેરાપીની અંદર એને એના ઘરના બધા ખુશ છે. જોરદાર રિઝલ્ટ મળ્યું છે. અને ઈ રિઝલ્ટ નો શોર્ટ ટાઈમમાં પરફેક્ટલી મળશે, એટલે હું વિડીયો પણ શેર કરીશ. અને એક રિઝલ્ટ એવું છે કે આપણે અત્યારે સામાન્ય જોતા હોય છે, વાયરલ ઇન્ફેક્શન આપણે આવે છે, તો તાવ આવે છે, હીટિંગ આવે છે, એવો નાના મોટા પ્રોબ્લેમ થાય છે. તો એમાં પાણીને ફૂલ ચાર્જ કરવાનું છે, અને થોડુંક નિમક ચપટીયા. મેં મારી ભાણકીને 5 વર્ષની છે, એને ફૂલ વાયરલ ઇન્ફેક્શન હિસાબે ફીવર હતો, તાવ હતો, અને એને ચાર્જ કરી પાણી, નિમક નાખી, અને પગના તળિયામાં અને હાથના મેરિડિયન પોઈન્ટમાં, હથેળીમાં 2 જગ્યાએ ફૂલ તાવ, સૂતી હતી ભાણકી મારી. અને એને મેં થેરાપી દીધી. થેરાપી દેવાના તરત ઈ રમવા માંડીને, એટલો ફીવર હતો, ફૂલ ફીવર તરત હટી ગયો. અને વિધાઉટ દવા મેં
4 થી 5 થેરાપીની અંદર એનો ફીવર કમ્પ્લીટ કરી દીધો. અને એક બીજું રિઝલ્ટ છે ગાલ પિચોરિયાનું. નાનું કંઈક 7 વર્ષની બાળકીને ગાલ પિચોરિયા થયા હતા, અને એને મેં ગાલ પિચોરિયાની અંદર ફર્સ્ટ આપણે ગાલની સાઈડ જે સોજેલો ભાગ હતો એમાં થેરાપી દીધી, અને થોડું આપણું ચાર્જ કરેલું પાણી સ્પ્રેથી ચાટતો ગયો, અને કમ્પ્લીટલી એનું જે પેન હતું ગાલ પિચોરિયાનું એ કમ્પ્લીટલી દૂર થઈ ગયું પહેલી જ થેરાપીમાં. કન્ટિન્યુ 3 થી 4 દિવસ મેં થેરાપી દીધી, એને પરફેક્ટલી જેવો ગાલ હોય એવો ક્લિયર થઈ ગયો, અને ગાલ પિચોરિયામાં પણ સારું એવું રિઝલ્ટ છે. અને રિઝલ્ટ તો સાહેબ અત્યારે હું શેરિંગ કરવા વર્ગું તો અડધી પોણી કલાક આપણી વહી જાય એમ છે, પણ મોસ્ટ ઓફ જે ક્રિટિકલ રિઝલ્ટ હતા એ હું શેરિંગ કરું છું. અને ગેંગ્રીનનું કીધું તો ગેંગ્રીનનું શું રિઝલ્ટ છે? હવે વાસ્ક્યુલર ડિસીઝમાં એવું હતું કે એને પગમાં બ્લડ પહોંચતું નહોતું, કમરથી નીચેના ભાગમાં. પરફેક્ટલી ત્રીજી થેરાપીની અંદર એના બ્લડ સર્ક્યુલેશન આખું કરી દીધું હતું કમ્પ્લેટ. અને દુખાવો 3 મંથથી અસહ્ય દુખાવો, કે એને નીંદર ન આવતી, બેઠા બેઠા પોતાને નીંદર ન આવે, આખી રાત બેહીને કાઢવાની, દિવસે બેહીને, અને એટલું પેન થતું હતું. ફર્સ્ટ થેરાપીની અંદર દુખાવો બંધ થઈ ગયો ને સવાર સુધી એને આરામથી ઊંઘ આવવા માંડી. કન્ટિન્યુ આપણે 15 દિવસ થેરાપી દેવાથી એનું સર્ક્યુલેશન ચોથા જ દિવસમાં કમ્પ્લીટ થઈ ગયું હતું પગમાં. અને જે પગનો ભાગ હતો એમાં કાયદેસર સુકાઈ ગયો હતો, એમાં પણ સારું એવું બ્લડ સર્ક્યુલેશન થવાથી અત્યારે ઓળખી ન શકાય કે ભાઈ ગેંગ્રીનના હિસાબે પગ સુકાણો હતો. સારું એવું રિઝલ્ટ હતું ગેંગ્રીનનું આપણું. નહીં, સરસ સરસ. કે ફોટો મેં જોયો હતો, આખો સડી ગયો હતો પગ. પછી તમે જે વિડીયો પણ, હા વિડીયો જબરદસ્ત હતો એમ. હા, ઓકે. આના આ બેસ્ટ રિઝલ્ટ હતું. બધા અત્યારે શેરિંગ જોઈએ આપણે બધા લોકોના. આ બધા એવા ક્રિટિકલ કેસ હતા કે જેની પાછળ તમે કરોડો લાખો ખર્ચી નાખો છતાં પણ આ કેસ સાજા ન થાય. આ બધા સામાન્ય 5-10 દિવસ, 15 દિવસ, મહિના દિવસ, 2 દિવસની 2 મહિનાની થેરાપીમાં કમ્પ્લીટ થયા છે. તો આવા જબરદસ્ત આ ડિવાઇસથી બેનિફિટ મળે છે. તો મારું કહેવાનું બધા લોકોને બસ એ છે કે જેટલું મશીન તમારી ઘરે પડ્યું કામ નહીં કરે, પણ જેટલું લોકો પર ફરશે, થેરાપી આપશે, એટલું તમને આનો આઉટપુટ આવશે, લોકોના તમને અભિપ્રાય મળશે કે શું શું બેનિફિટ મળ્યો છે, તમારો પોતાનો કોન્ફિડન્સ વધશે આ પ્રોડક્ટ્સથી. તો આ પ્રોડક્ટ્સને જેટલી બને એટલી માર્કેટમાં પુશઅપ કરીએ અને એના આપણે બેનિફિટ લઈએ.